जय माताजी, जय श्री कृष्ण। केम छो बधा यूट्यूब फेमिली मित्रों? मजामां ने मजामां ज हशो तो हूँ मारी चेनल लईने आवी छुं सूरतनी अन्नपूर्णा किचन, जेमां तमारुं हार्दिक स्वागत छे। तो आपणे आजे आपणा किचनमां एवी सरसथी रसोई बनाववानी छे। आपणे जो बधी लेडीजने ऑलरेडी बहार जावुं ज पड़तुं होय छे तो गमे त्यारे आपणे बहार गया होय ने झड़पथी आवीने रसोई बनी जती होय छे एवी रसोई छे। आपणे मसाला भात तरतथी 10 થી 15 मिनिटमां आपणे सरसथी तैयार थई जाय छे। तो चालो आज अमे तमारी समक्ष सरसथी एवी रेसिपी तैयार करी दઈએ मसाला भातनी। तो चालो हवे आपणे पेला रेसिपी जोई लईए कई रीते बनावीए छीए ते। जो आपणे एक वाटकी एक भात लीधा छे, तमे कोई पण भात लई शको छो। चोखा तमे छे बासमती छे, खीचड़िया छे, जीरासा छे, तमे कोई पण चोखानो उपयोग करी शको छो। आपणे आ एक वाटकी एक सरसथी लीधा छे। हवे आपणे एने सरसथी धोई लेशुं। धोईने पछी आपणे एने 1 कलाक आगळ पलाળી देशुं। तो आपणे पेला सरसथी हवे आपणे भातने धोई लेशुं सरसथी અને પછી આપણે એને 1 કલાક આગળ પલાળી દેશું, જેથી આપણે ભાત બફાવવામાં સરળતાથી રહે છે। તો આપણે આ ભાતને પલાળી દીધા છે। હવે આપણે 1 કલાક આને પલાળી દેવા રહી। જો આપણે આ મસાલા ભાતમાં ઉમેરવા માટે આપણે 4 ડુંગળી લીધી છે, એક આપણે મોટી છે અને 3 મીડિયમ સાઈઝની લીધી છે। જો આપણે 6 લસણની કળી લીધી છે આપણે મસાલા ભાતમાં ઉમેરવા માટે। એક આપણે નાની એવી સાઈઝનું ટમેટું લીધું છે। एक आपणे बटेटू लीधुं छे मोटी साइजनुं। तमारे जो वधारे उपयोग करवो होय तो करी शको छो। हवे आपणे आ बधी वस्तुने सरसथी नानी एवी साइजमां सुधारी लेशुं। तो आपणे जे एक बटेटू लीधुं छे ने एने आ रीतना साव नाना एवा पीस करवाना छे, जेथी आपणा भात भेगा छे ने सरळताथी बफाई जाय एटला माटे। जो आ रीतना पीस कर लेवाना छे बटेटाना। तो जो आ 4 मीडियम साइजनी डुंगળી લીધી છે ને આપણે આવડા પીસ કરવાના છે। जो આપણે જે એક બટેટું લીધું હતું તેના પીસ થઈ ગયા છે, આવડા કર્યા છે, નાના કરવાના હોય છે। ત્યાર પછી આપણે ડુંગળીના પીસ કરીએ છીએ જો આ રીતે। ત્યાર પછી આપણે ટમેટા અને લસણનું કરી લઈશું। તો ત્યાર પછી આપણે જે નાની સાઈઝનું ટમેટું લીધું છે ને એની આવડી કટકી કરવાની છે, સાવ નાની એવી। જો આપણે બહુ મોટી નથી કરવાની, જેથી આપણે ભાતમાં સરળતાથી ચડી જાય। જો ટમેટું તો ઓલરેડી ચડી જ જતું હોય છે, પણ આપણે એની કટકી આવડી સાઈઝની કરવાની છે। જો આપણે એક ટમેટું લીધું છે ને તેની। તમારે પછી જો મેમ્બર વધારે હોય તો ભાત વધારે બનતા હોય મસાલા તો વધારે વસ્તુ તમે ઉમેરી શકો છો, અને ઓછા ભાત બનાવવાના હોય તો તમે એ રીતના બધી આ મસાલો ઉમેરી શકો છો। ત્યાર પછી આપણે વઘારવામાં બધો મસાલો એડ કરતા હોઈએ છીએ, તે આપણે આગળ વિડીયોમાં જોશું। કન્ટિન્યુ વિડીયોમાં આપણે આગળ બન્યા રહેજો। જો આ રીતે આપણે જે આદુની ખમણી હોય ને એના વડે ખમણી નાખીએ એટલે સરસથી એમાં ભળી જાય છે આપણા મસાલા ભાતમાં। जो આપણે ડુંગળી આ રીતે સુધારાઈ ગઈ છે, નાની એવી કટકી સાવ કરી છે। ત્યાર પછી ટમેટાની પણ આ રીતે આપણે કરી છે। ત્યાર પછી લસણને આ રીતે ખમણી લીધું છે, અને ત્યાર પછી બટેટાની આપણે આ રીતે નાના એવા પીસ કર્યા છે। જો સરસથી આપણે એટલી ગ્રેવી સરસથી તૈયાર થઈ ગઈ છે મસાલા ભાતની। જો અને આપણા ભાત પલાળી દીધા છે। ત્યાર પછી આપણે હવે કુકર એડ કરી દીધું છે ગેસ ઉપર। જો આપણે ભાત હવે મસાલા ભાતને વઘારવાના છે। જો ત્યાર પછી આપણે આ બટેટાના પીસ કર્યા છે અને આ રીતે સરસથી પહેલા આપણે પાણી વડે ધોઈ લેવાના છે। ત્યાર પછી આપણું તેલ જોઈ લો ગરમ થઈ ગયું છે। એમાં જો આપણે પહેલા સૌપ્રથમ આપણે ડુંગળી એડ કરી છે। જો તેલમાં આપણે સૌપ્રથમ ડુંગળી એડ કરવાની છે। આપણી ડુંગળીને આ રીતે આપણે જો બદામી કલર જેવી થઈ ગઈ છે। ત્યાર પછી આપણે એમાં લસણ જે આપણે ખમણીને રાખ્યું છે ને તેને એડ કરવાનું છે। જો આ રીતે। જો પહેલા આપણે ડુંગળીને સરસથી હલાવી લઈએ, બદામી કલર થઈ ગઈ। ત્યાર પછી આપણે એમાં લસણ જે આપણે ખમણીને રાખ્યું હતું ને તેને એડ કર્યું છે। લસણ ડુંગળીના સરસથી મસાલા ભાત કેમ જો લસણ ડુંગળી આપણા સરસથી
ચડી ગયા છે. ત્યાર પછી આપણે જે એક ટમેટાના જે આ રીતે કટકા કર્યા છે ને એને ઉમેરવાના છે. અને આપણા અહીંયા ભાત છે ને સરસથી આપણા ભાત અહીંયા પલળી ગયા છે. તેમાં આપણે છે ને 1 થી 2 ચમચી જેટલું પાણી એડ કરવાનું છે, જેથી આપણો વઘાર સરસથી ડુંગળી, ટમેટા અને લસણનો બળી ન જાય તે માટે. ત્યાર પછી આપણે સ્વાદ અનુસાર નિમક એડ કરવાનું છે. જો ત્યાર પછી આપણે એમાં 1 ચમચી જેટલી હિંગ ઉમેરવાની છે. સરસથી મિક્સ કરી દેવાનું છે. ત્યાર પછી આપણે હળદર ઉમેરવાની છે 2 ચમચી જેટલી. ત્યાર પછી આપણે લાલ મરચું પાવડર એડ કરવાનું છે, એ તમે તમારા સ્વાદ અનુસાર કરી શકો છો. જો તીખું ખાતા હોય તો તમે વધારે ઉમેરી શકો છો. ત્યાર પછી થોડું એવું પાણી ઉમેરવાનું છે, જેથી આપણું છે લાલ મરચું પાવડર છે, હળદર છે, નિમક છે તે બળી ના જાય ને એટલા માટે. ત્યાર પછી જો આપણે ગરમ મસાલો આપણે થોડો એવો ઉમેરવાનો છે. આ રીતે નાની એવી ચમચી થોડી એવી આપણે એડ કર્યું છે. પછી આપણે ભાત પલાળ્યા છે તેને સરસથી ધોઈ લીધા છે, પણ હવે આપણે એને 1 કલાક આગળ પલાળ્યા હતા એટલે પાણી એને કાઢી નાખશું સરસથી પાછા ધોઈને. સરસથી આપણે પાણી બહાર કાઢી લીધું છે. હવે આપણે પછી આ બધી ગ્રેવી સરસથી ચડી જશે ને એમાં આપણે એડ કરી દઈશું કુકરમાં. તો ત્યાર પછી આપણે જે 1 બટેટાના પીસ નાના નાના કર્યા છે ને એને ઉમેરી દઈશું આ રીતે. સરસથી મિક્સ કરી દઈશું. જો લાગે છે ને સરસથી, જોતા જ આપણને બધાને ખાવાનું મન થઈ જાય એવા સરસથી મસાલા ભાત આપણા બની જશે. જો ત્યાર પછી આપણે જે ભાત પલાળેલા હતા સરસથી ધોઈ લીધા છે, પાણી બહાર કાઢી લીધું છે, તે આપણે આમાં ભાત એડ કરી દીધા છે. જો પછી આપણે એમાં છે ને જે પ્રમાણેના આપણે ભાત એડ કર્યા હોય ને એ પ્રમાણેનું પાણી એડ કરી દેવાનું છે, જેથી સરળતાથી આપણા ભાત બફાઈ જાય છે. જો આ રીતે સરસથી હવે આપણે બધી શરૂઆતથી છેલ્લે સુધીના ભાત વઘારના પછી આપણે જે વસ્તુ લીધી છે તે ક્યાં ભાત લીધા છે તે સરસથી થઈ ગઈ છે. હવે આપણે કુકર ઢાંકણું બંધ કરી દઈશું. એમાં આપણે છે ને 1/2 લીટર જેટલું પાણી ઉમેર્યું છે આપણે આમાં. પછી જો વધારે ભાત હોય તો તમે વધારે ઉમેરી શકો છો. 1/2 લીટર પાણી ઉમેર્યું છે. હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું. જો હવે છે ને બધી વસ્તુ આમાં ઉમેરાઈ ગઈ છે. જો બતાવો તો. જો ભાત ઉમેરી દીધા છે, બટેટું, ટમેટું, ડુંગળી, લસણ, હળદર, લાલ મરચું પાવડર, નિમક અને ગરમ મસાલો અને બધું ઉમેરીને અને 1/2 લીટર જેટલું આપણે પાણી ઉમેરી દીધું છે. અને ત્યાર પછી હવે કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું. 3 થી 4 સીટી બોલી જશે એટલે આપણા ભાત સરસથી મસાલા ભાત તૈયાર થઈ જશે. કુકરનું ઢાંકણ આપણે બંધ કરીને સરસથી હવે સીટી બોલાવી લઈએ. ચાલો જો આપણે હવે કુકરને ખોલી લેશું. જો આપણા ભાત કેવા બની ગયા છે જો તમે સરસથી જોઈ શકો છો. હવે આપણે એને ચમચા વડે હલાવી લેશું. જો એકદમ સરસથી મસાલા ભાત જો આ રીતે બને છે. હવે જો તમારે એમાં ધાણા ભાજી એડ કરવી હોય તો કરી શકો છો સરસથી. જો તમે જોઈ શકો છો ને એકદમ સરસથી સુગંધ આવે છે ભાતની. આપણા ભાતને એક ડીશમાં સરસથી સેવ કરી લેશું. જોઈ લો આ રીતે સરસથી આપણા ભાત બને છે. અને જો તમે એમાં છે ને બાસમતી ભાત છે, ખીચડિયા ભાત છે કે કોઈ પણ ભાતનો ઉપયોગ કરી શકો છો. જો સરસથી આ ખાવાની આપણને બહુ જ મજા આવતી હોય છે.
જોઈ લો આપણે સરસથી ભાત રેડી થઈ ગયા છે. જો તમે જોતા જ મોઢામાં પાણી આવી જાય એવા સરસથી આપણા મસાલા ભાત તૈયાર થઈ ગયા છે. હવે આપણે આમાં ધાણા ભાજી નાખીને સર્વ કરવું હોય તો કરી શકો છો. તો બસ ઝટપટ બની જાય એવા આપણા મસાલા ભાત આજે રેડી બની ગયા છે. તો તમને કેવો લાગ્યો મારો વિડીયો તો જરૂરથી લાઈક શેર ને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો. તો જો તમને રેસીપી કેવી લાગી છે મસાલા ભાતની જરૂરથી જણાવજો. તો બસ આવી અવનવી રેસીપી જોવા માટે તમે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી તમને રોજે રોજ એટલે કે નવા નવા મારા વિડીયો જોવા મળશે. જેથી આપણે ગુજરાતી ટાઈપના છે, વિલેજ ટાઈપના છે, કાઠિયાવાડી રેસીપી છે, અવનવી રેસીપી તમારે જોવા માટે મારી ચેનલ સોરઠની અન્નપૂર્ણા કિચનને તમે સબસ્ક્રાઇબ કરી દેજો.